વારસ્ય વિસ્તારમાં મારામારીની ઘટના દૂધ લેવા જેવી નજીવી બાબતે થયો ઝઘડો। વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ આપવા લેવા વચ્ચેથી બોલાચાલી સામાન્ય બોલાચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ। મારામારીમાં 3 લોકો થયા ઇજાગ્રસ્ત। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા। સમગ્ર મામલે વારસ્ય પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક 3 ઇસમોની કરી અટકાયત। मारवा गया ने मारी अहिया मरी गई। कोई मारी छे तलवार पेला 3 जण जे अंदर बेसेला छे ए શું નામ છે नाम कोईनो कशु खबर नहीं। अमे लोग जमवा बेस्या था डायरेक्ट अમને आईने तलवार मार दीधी। કઈનો બનાવ अमे लोग छोड़ावा गया था एमा ए लोग पीधेला छे अમને तात्कालिक तलवार मार दीधी। तलवार लईने मारी दुकान वारसिया विस्तारमां आई छे। मारी दुकाने आव्यो तो दूध लेवा माटे दूध में थैली मांगतो हतो। दूध में थैली नहीं आपवाथी ए झगड़ो करवा बैठो। एमां पप्पाने गाळो हालतो तो अमे वच्चे पड्या तो अमने पप्पाने धक्को मारीने भागी गयो। पछी अमे पाछा एनी घेर उधी गया तो पछी पाछळथी फटको मार्यो। तलवार मारी छे। 2 भाईना हाथमां तलवार हती अने एना बापाना हाथमां दंडो हतो। ए मारीने मारा भाईने बेभान कर दीधो। मने एनो बापो पकड़ी बैठो तो छोड़तो नतो अने ए बने भाई मारा भाईने मारता हता अने बीजो एक भाईबंध हतो एने पण माथा पर तलवार मारी। ए मारीने पछी अंदर भागी गया। 3 जणने वाग्यो छे। मारा एक भाईने अने भाईबंधने अने पप्पाने तेनो जे पप्पाने वधारे वाग्यो छे। एमनो बोल तूटी गयो छे। एमनो ऑपरेशन थशे अने आपणने मारा भाईने माथा पर वाग्यो छे अने 6 टाकाया छे। ना ओळखता नहीं अमे ए गलीमां ज आपणे दुकाननी आगळवाळीनी गलीमां ज रहीए छे अने दुखाव छे। हाँ दुकान થયેલા છે એ લોકોની સારવાર કેવી થાય છે? કઈ જે ઘાયલ છે એ લોકોની સારવાર ક્યાં થાય છે? એ સિટી આપણે શું નામ છે તમારું? મારો રામભાઈ, તમારા ભાઈનું નામ? ગિરીશભાઈ, ગિરીશ ઉર્ફ ગુડ્ડુ અને ત્રીજો આકાશભાઈ। આકાશ ભગવાનદાસ લાલવાણી મારો ભાઈ થાય છે। એમને મને ફોન કર્યો, દીદી મને વાગ્યું છે, તમે તરત પોલીસ સ્ટેશનમાં આવી જાઓ। મારા માથામાં બહુ જ વાગ્યું છે, મને તલવાર મારી ગઈ છે। એટલે હું ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન ગઈ ને આમની હાલત જોઈ બધું બગડેલી હતી। ત્યાંથી એસએસસી હોસ્પિટલમાં એમને મોકલી આપ્યું છે ને હવે એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે ને જે એમને માર્યું છે ને એમને પોલીસને કહો શક્ય અમારી વિનંતી છે એ લોકોને પકડીને ને એ લોકોનો વરઘોડો કાઢો ને એ લોકોને બી સજા આપે। 3 જણા હતા ને પહેલાં એક અંકલ હતા। પહેલાં તો એમને જ માર્યા હતા તો એ અંકલને મારે તો કોઈ જોયો તો ના ને એટલે એમને છોડાવવા ગયો હતો। છોડાવવા ગયો તો એમને પણ માર્યું છે તો એવું તો ના ચાલે। તમે કોઈ એક દૂધની થેલી માટે મેં એમને થેલી જોતી હતી, થેલી નહીં આપી, એમના માટે ઝઘડો થયો છે ને કોઈ ઉંમરવાળાને મારે તો કોઈ એમનો છોકરો અને બીજો ભાઈ પણ હોય તો ના જ જોઈએ ને। એ પોલીસને જાણ કરી। પોલીસના ચોકી નજીક જ હતી પોલીસ સ્ટેશન। ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા હતા એ લોકો વારસા પોલીસ સ્ટેશન, ન્યૂ પોલીસ સ્ટેશન ત્યાં જૂની પોલીસ સ્ટેશનના બાજુમાં ઝઘડો થયું હતું। મારું આશા પંકજ પંજવાણી।